વિદ્યાર્થીને જૂનાગઢના આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં માર માર્યાનો મામલો। ઉપલેટાના વિદ્યાર્થીને ઢોર માર મારતા આહિર સમાજમાં રોષ ફેલાયો। આહિર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદારને આપ્યું આવેદનપત્ર। આહિર સમાજ દ્વારા જૂનાગઢ આલ્ફા સ્કૂલ સંચાલકો ઉપર કડક કાર્યવાહી કરવા આપ્યું આવેદનપત્ર। સ્કૂલ સંચાલકો દ્વારા ભોગ બનનાર વિદ્યાર્થીઓના પરિવારને મહિના સુધી જાણ કરેલ ન હોય વિડીયો વાયરલ થતા સમગ્ર મામલો બહાર આવે હોય આહિર સમાજની સ્કૂલ સંચાલકો ઉપર પણ કાનૂની કાર્યવાહીની માંગ। આહિર સમાજની આલ્ફા સ્કૂલ હોસ્ટેલની માન્યતા રદ કરવા માંગ કરતું આહિર સમાજ। મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા। આજરોજ તારીખ 6 ના રોજ ઉપલેટા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા। જે જૂનાગઢનો આલ્ફા હોસ્ટેલનો બનાવ છે એ હોસ્ટેલનો બનાવ 27 તારીખના 6મા મહિનામાં બનાવ 7મા મહિનામાં બનાવ બન્યો હતો। પણ જે તે સમયે સંચાલકો દ્વારા એ બનાવની કોઈ વિગત દીકરાના મા બાપને કોઈને દેવામાં ના આવી। મારનારના જે લોકો હતા એને હામાં બેહાડી અને વાતચીત એને કરીને છોકરાને દબાવીને વાત ત્યાંથી હગે વગે કરવામાં આવી। પણ જ્યારે 1 મહિના બાદ છોકરાના બાપાને જ્યારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે તો સંચાલકને મળવા માટે જૂનાગઢ ગયા તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ હતા એણે ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે કોઈ સામે વ્યક્તિ જ નહોતા। ત્યારે પોલીસ સ્ટેશનમાં આના માટે ફરિયાદ કરવા ગયા ત્યારે અરજી લેવામાં આવી અને જે નાબાલિકો લોકો છે એના વિરુદ્ધમાં જે કંઈ કાર્યવાહી એને કરવાની થતી હતી એ કરી છે। પણ અમારું એના માટે એક બહુ ગંભીર વલણ એ છે કે જો કોઈ પણનો દીકરો આજે આહિર સમાજનો દીકરો છે પણ બીજા સમાજનો પણ કોઈ પણનો દીકરો હોત અને આવો બનાવ બન્યો હોત તો આના જવાબદાર કોણ? સંચાલક જ હોય। કારણ કે સંચાલકને આપણે આપણા મા બાપ જે સોંપતા હોય દીકરાને ત્યારે એને પૂરી જવાબદારીથી સોંપતા હોય છે કે ભાઈ તમારો દીકરો સમજીને અહીંયા રાખજો। કારણ કે જે છોકરો છે એ નાની ઉંમરનો હોય અને એની બધી જવાબદારી સંચાલકની જ હોય છે। પણ આટલો બનાવ બની ગયો પણ સંચાલક ક્યારેય કોઈ આમાં પોઝિટિવ વલણ અપનાવ્યું જ નહીં। તો અમારું એટલું જ વિચારવાનું છે કે આ છોકરા કદાચ જે કાંઈ રીતે એની નાનપણમાં કે જે કાંઈ કર્યું એ ભૂલ હશે પણ સંચાલક બહુ મોટા જવાબદાર હોય એના વિરુદ્ધમાં મોટી કાર્યવાહી અને કાયદાકીય કાર્યવાહી અમારે કરવા માટેનું એક આવેદન આપવામાં આવ્યું છે। તો આ આવેદનને ગંભીરતાથી લેવામાં આવે જેથી કરીને આહિર સમાજને અને અન્ય સમાજને એક શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ ઉપર પૂરો ભરોસો કાયમ રહે કે આવા કોઈ બનાવ ભવિષ્યમાં ના બને એવી એક ખાતરી સરકાર અમને આપે અને સમાજને એક નવો દાખલો આપે કે શિક્ષણ વિભાગ આની કાર્યવાહી કરી અને આની હોસ્ટેલની અને સ્કૂલની મંજૂરી રદ કરે એવી અમારી એક માગણી છે। જૂનાગઢ આલ્ફા સ્કૂલોની અંદર 27 જુલાઈના રોજ બાળકોએ મંડળી રચી એક બાળક ઉપર જે ઉપલેટાનું બાળક હતું વિદ્યાર્થી એ હોસ્ટેલમાં આલ્ફા સ્કૂલમાં ભણતું હતું ને હોસ્ટેલ પણ આલ્ફા સ્કૂલની છે। એના દ્વારા જે મંડળી રચી અને છોકરાઓએ જે માર માર્યો છે એનો વિડીયો વાયરલ થતાં 45 દિવસ પછી આ ઘટના એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે। સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોને આની જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી। જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલાં લેવાય અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં ક્ષમ્ય નથી ને ગંભીર ભૂલ પણ ન થાય અને આખા વિદ્યાર્થી આલમની અંદર આ ઘટનાથી વાલીઓમાં પણ એક રોષની લાગણી પસરી છે। ત્યારે સરકાર પાસે અને વહીવટીતંત્ર જે પણ ગૃહ વિભાગ હોય કે જે પણ લાગુ પડતું હોય એ તમામને અમારી આજે આવેદનપત્ર આપી ઉપલેટા સમસ્ત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર સાહેબની ના અમારી આ રજૂઆત છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એ લોકોના કાયદાનું ભાન થાય એટલી જ અમારી વિનંતી।